મહેસાણામાં ત્રંતરના વાંકે પ્રજાને પરેશાન થવાની નોબત આવી છે। મહેસાણામાં ગત તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે આંબેડકર બ્રિજ તૂટતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। આ બ્રિજ તૂટ્યોને સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક સમય માસમાં બ્રિજ ઉપર રિપેર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે 2 માસ જેટલો સમય થવા છતાં હજુ પણ બ્રિજ શરૂ થઈ શક્યો નથી, તો બીજી તરફ હજુ બ્રિજનું સમારકામ પણ પૂર્ણ થઈ શક્યું નથી। આ કારણે મહેસાણા શહેરમાં ભારે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી છે। આંબેડકર બ્રિજ મહેસાણા શહેર અને વિસનગર લિંક રોડને જોડતો મુખ્ય બ્રિજ હોવા છતાં આ પ્રકારની બેદરકારીના કારણે પ્રજાને હેરાન થવાની નોબત આવી છે। મહેસાણા 1 અને 2 ને જોડતો મહત્વનો આ બ્રિજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ હજુ તો 9 વર્ષ જેટલો સમય થયો છે બ્રિજને બનાવે, અને ત્યાં આગળ જ હમણાં 1.5-2 માસ પહેલા ધરાશયી થઈ ગયો। અત્યારે જે અધિકારીઓ કહેતા હતા કે આ બ્રિજ હવે એકાદ માસની અંદર ફરીથી પુનઃ એનું રિપેરિંગ કામ કરી અને ચાલુ કરવામાં આવશે। આજે 1.5-2 માસ થવા આવ્યા, ત્યાં આગળ કોઈ પણ રિપેરિંગના ઠેકાણા નથી, ફક્ત જોઈન્ટ એક્સપાન્ડ ખોલી અને ત્યાં આગળ કામ મૂકી દેવામાં આવેલું છે। મહેસાણાની જનતા હાલ આ બ્રિજના કારણે ખૂબ જ અસહ્ય હાલાકી ભોગવી રહેલ છે। આ બ્રિજ પર ધરાશયી થયો ત્યારે ત્યાંના અધિકારીઓ કહેતા હતા કે આ બ્રિજ ઉપર ભારે વાહનો ચાલવાના કારણે આ બ્રિજ ધરાશયી થયો છે, તો શું એ બ્રિજ ભારે વાહન માટે ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નહોતો, તો શું કરવા ત્યાં આગળ ભારે વાહન ચલાવતા હતા? અને અત્યારે પણ જો આ બ્રિજ રિપેરિંગ કરી અને ત્યાં આગળ ભારે વાહન ચલાવવામાં આવશે તો ભવિષ્યમાં પણ આ બ્રિજ ધરાશયી નહીં થાય તેની ગેરંટી શું? અમારી એવી માંગણી છે, પહેલેથી જ અમારી માંગણી છે જ્યારથી બ્રિજ ધરાશયી થયો કે બ્રિજ નવેસરથી બનાવવામાં આવે, પરંતુ હાલનું તંત્ર એમને મસમોટી કટકી હોય કે બીજું જે પણ આની અંદર હોય એના કારણે ફક્ત રિપેરિંગ કરીને સંતોષ માની રહેલ છે। આવનારા સમયમાં આ બ્રિજનું ભવિષ્ય સારું નથી, ત્યાં આગળ ભવિષ્યમાં કોઈ પણ બનાવ બનાવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તેમજ અમારી એવી માંગણી છે કે જો આ હાલના સત્તાધિકારીઓ આને આ બ્રિજ રિપેરિંગ કરી રહ્યા છે તો ભારે વાહન પર પૂરેપૂરો પ્રતિબંધ લાદી દેવો જોઈએ। એમના જ અધિકારીઓ કહ્યું છે કે ભારે વાહન માટે બ્રિજ નથી, તો શું કરવા ભારે વાહન માટે ત્યાં આગળ બ્રિજની અવર જવર ચાલુ રાખવી પડે? તાત્કાલિક ધોરણે જ્યારે બ્રિજનો ઉપયોગ શરૂ થાય ત્યારે ત્યાં આગળ ભારે વાહન પર પ્રતિબંધ લાદવો જોઈએ, ત્યાં આગળ એંગલ મારવી જોઈએ કે જ્યાંથી ભારે વાહન ત્યાંથી પસાર ન થાય। આ બ્રિજ ઉપરથી ઘણા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ આ મહેસાણા 2માં હોસ્પિટલ ત્યાંથી દર્દીઓ અહીંયાથી ત્યાં આગળ જવામાં ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। હાલ ગોપીનાળામાંથી જતા 1.5 થી 2 કલાક જેટલો અસહ્ય સમય વીતે છે, છતાં પણ આ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું મારું ચોક્કસ માનવું છે। ફતેપુરા સર્કલમાં જે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે તેમાં નિયમ પ્રમાણે એવું છે કે સવારથી સાંજ સુધી દિવસ દરમિયાન કોઈ ભારે વાહનની અવરજવર ના થઈ શકે, તેના માટે બાયપાસ પણ સર્જવામાં આવ્યો છે। છતાં પણ જે કહેવાય ને ભારે સાધનો રહ્યા એ ટોલ ટેક્સ બચાવવા માટે ગાંધીનગર જવા માટે રસ્તાનો ઉપયોગ કરે છે, તો શું આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ જવાબદાર ખરું? મેં આ બાબતે એસપી શ્રીનો લોક દરબાર મહેસાણા એ ડિવિઝનમાં થયેલો, ત્યારે આ બાબતે 2 વાર રજૂઆત કરેલી કે આ બ્રિજ પર ભારે વાહન પ્રતિબંધ હોવા છતાં, કલેક્ટર શ્રીનું જાહેરનામું હોવા છતાં પણ ભારે વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ આ તંત્રએ કોઈ પણ જાતનું ત્યાં આગળ કાર્યવાહી કરી નથી। તેમજ હમણાં જ લગભગ 4-5 મહિના પહેલા આઈજી શ્રીનો લોક દરબાર ડીએસપી ઓફિસમાં હતો, ત્યારે પણ મેં આઈજી સાહેબને પણ આ રજૂઆત કરેલી કે અહીંયા ભારે વાહન પ્રતિબંધ કરવો જોઈએ, છતાં પણ આ તંત્ર હેનકેન પ્રકારે કે કોઈ પણ કારણે અહીંયા ભારે વાહનને પ્રતિબંધ કર્યો નહીં, અને એના કારણે આ બ્રિજ ધરાશયી થયો છે એવું હાલના અધિકારીઓ કહી રહ્યા છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।